ચિરાગ મારો ફોન જ નથી ઉપાડતો અને કેટલો બધો ગુસ્સો છે મારા ઉપર. બધું અનસુયાના લીધે થયું છે. હું આજે નહીં છોડું એને. મને છોડાવો ને પ્લીઝ. અનસુયા તું અને આ રીતે? એ બધું તમને પછી કહીશ, પહેલા મને છોડાવો ને પ્લીઝ. અને સરગમે જ બાંધી હશે, પણ જે થયું સારું થયું. આવા લોકો સાથે આવું જ થવું જોઈએ. શું થયું? તમે ઊભા કેમ થઈ ગયા? મને છોડાવો ને પ્લીઝ, છોડાવો. પહેલા મારે એક સવાલનો જવાબ આપો. બોલો. સાચું બોલ, તે લજ્જા સાથે શું કર્યું છે? મને છોડાવો ને. સરગમે મને આવી રીતે કેદ કરી દીધી છે. મને છોડાવો ને પ્લીઝ. હવે ખબર પડે છે ને કે બીજાને દુઃખ આપવું કેટલું સહેલું છે અને એ જ દુઃખ પોતાને ભોગવવાનું આવે ત્યારે કેટલું વસમું પડે છે ને. મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. મને છોડાવો ને પ્લીઝ. હું શું કામ છોડવું? તારા કર્યા તું જ ભોગવ. એક ભૂલ તો બધા જ માફ કરે. તમે પણ મને માફ કરી દો ને પ્લીઝ. ભૂલ? તે મારી લજ્જાને મારી નાખી છે, તું એને ભૂલ કહે છે? ના, મેં લજ્જાબેન સાથે એવું કંઈ કર્યું નથી. હું શું કામ એવું કરું? તે લજ્જાને નથી મારી? ના. ચિરાગને ફોન આવ્યો તો પોલીસ સ્ટેશનથી એક લાશ મળી છે ને તદ્દન લજ્જા જેવી જ લાગે છે. ત્યાં ગયો છે. મારી વાતનો વિશ્વાસ કરો, એ લજ્જાબેન નહીં હોય. મને અહીંયાથી છોડાવો. હું કોઈ પણ દિવસ લજ્જાબેનને ઈજા ન પહોંચાડી શકું. જે મોટી બાની આવી હાલત કરી શકે, કંઈ પણ કરી શકે. જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કુંદન નિવાસ ને વસુંધરા નિવાસ અને મોટી બાને વસુંધરા પરીખ બનાવી શકે, કંઈ પણ કરી શકે. ચિરાગે મને કહ્યું કે એને પોલીસનો ફોન આવ્યો છે અને તે ત્યાં ગયો છે. જો એણે કહ્યું વાત સાચી પડી તો અમે બધા ભેગા થઈને તને જેલ ભેગી કરી દઈશું, સમજી? અરે ઉભા રહો. અરે ક્યાં જાઓ છો? ઉભા રહો. મને છોડાવો પ્લીઝ. મારી વાતનો વિશ્વાસ કરો. મેં કંઈ નથી કર્યું. મને છોડાવો. મેં કંઈ નથી કર્યું. મને છોડાવો ને પ્લીઝ. છોડાવો. તું આવી ગઈ માં? હા, હું આવી ગઈ. મેં કહ્યું હતું ને કે હવે હું આવી ગઈ છું. હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તને ખબર છે માં, દિવાળી આવી રહી છે. હા, આવી રહી છે ને. તો આ દિવાળીમાં રતન આવવાનો છે. રતન. રતન? રતન અંકલ કેવી રીતે આવશે? સરગમ, આપણે વિચારવું પડશે કે આ બધામાંથી મોટી બાને બહાર કેવી રીતે કાઢીશું. વિચાર તો હવે આપણને કુદરત જ આપશે, પણ મને વિશ્વાસ છે કે આપણે આ બધામાંથી બહુ જલ્દી બહાર નીકળી જઈશું. ભગવાન કરે એ દિવસ બહુ જલ્દી આવે. જ્યાં સુધી મોટીબાના મનમાં રહેલા બધા ગિલ્ટ બહાર નહીં આવી જાય ને ત્યાં સુધી કંઈ નહીં થાય. એટલે આ બધા ગિલ્ટનું બહાર આવવું બહુ જ જરૂરી છે. જ્યારે માણસના મન અને મગજમાં એણે અપરાધ કર્યો છે એવું એને લાગતું હોય ને ત્યારે અપરાધની સજા અથવા તો જ્યાં સુધી અપરાધને સુધારી ના લે ત્યાં સુધી એને ચેન નથી પડતો. બરાબર છે, તારી વાત એકદમ સાચી છે. અને આ તો આપણા માટે પ્લસ પોઈન્ટ કહેવાય ને.
જેવું જ આ ગિલ્ટના વાદળ મોટીબાની યાદશક્તિ પરથી હટશે ને એવું જ એમની યાદશક્તિ પાછી આવી જશે. એક તરફ અંશુ આંટી છે અને બીજી તરફ ઇન્દુ આંટી. આ બંને આ થવા દેશે? કહેવાય છે ને કે ખોટાને પગ નથી હોતા. અસત્ય હંમેશા પાંગળું જ હોય છે. તો આ પાંગળું અસત્ય ક્યાં સુધી દોડ લગાવવાનું? ક્યારેક તો એ પણ થાકશે અને તૂટશે અને સુકાયેલા પત્તાની જેમ વિખરાઈ જશે. અંશુ આંટી તો ઠીક, પણ મને ઇન્દુ આંટી પર ભરોસો નથી. યુદ્ધ હંમેશા બે હાથે લડાય છે અને જ્યારે એક હાથ તૂટી જાય ને તો હાર નિશ્ચિત થઈ જાય છે. એટલે જો અંશુ આંટી ભાંગી પડશે ને તો ઇન્દુ આંટી આપોઆપ ભાંગીને ભૂક્કો થઈ જશે. આ અંશુ આંટીને ઠેકાણે લાવવા પડશે. એવું કંઈ કરવું પડશે જેનાથી એમની બોલતી બંધ થઈ જાય. પંડિત, સજા આપવાવાળા આપણે કોણ છીએ? સજા આપવી અને અપાવવી એમાં ઘણો ફરક છે. એ મોટી બાએ જ આપણને શીખવાડ્યું છે. એટલે આપણે પરિણામ સુધી પહોંચવાનું છે. પરિણામને હાથમાં નથી લેવાનું. એ પણ છે. બાપુજી, બાપુજી તમે સરગમ, આટલું બધું બની ગયું ઘરમાં અને તમે લોકોએ મને જણાવ્યું પણ નહીં. સરગમે અનસુયાને કેદ કરી લીધી. હવે શું કરું? મારે અનસુયાને છોડાવી જ પડશે. મારે કંઈક તો કરવું જ પડશે, નહીંતર અમારી આખી બાજી ઊંધી થઈ જશે. મારે અનસુયાને મદદ કરવી જ પડશે. એને છોડાવવા માટે કંઈક તો કરવું જ પડશે જેથી અમારું બાકી રહેલું કામ પૂરું કરે. જો અમારા પાસા ઊંધા થઈ ગયા ને તો આ ઇન્દુનું આખું વર્ચસ્વ હંમેશ માટે ખતમ થઈ જશે. ના ના ના, હું એવું ક્યારેય નહીં થવા દઉં. મારે કંઈક તો વિચારવું જ પડશે. વિચાર ઇન્દુ, કંઈક તો વિચાર. હા, જો હું પરી અને મીરાને કેદ કરી લઉં તો એના બદલામાં સરગમે અનસુયાને છોડવી જ પડશે. વાહ 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 ઇન્દુ, શાબાશ! શું આઈડિયા છે તારો! તો પછી રાહ કોની જોવાની? પરી, થોડુંક જમી લેને બેટા. બેટા, તારી તબિયત નથી સારી. થોડું જમીશ તો તને સારું લાગશે. જમી લેને બેટા. મારે નથી જમવું. પરી, પરી, થોડુંક જમી લેને બેટા. ઇન્દુબેન, ઇન્દુબેન, આ શું કરો છો? ઇન્દુબેન, ઇન્દુબેન, છોડો મને. ઇન્દુબેન, આ શું કરો છો? ઇન્દુબેન, ઇન્દુબેન, છોડી દો મને. ઇન્દુબેન, છોડો મને. બસ 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 મીરાબેન, વધારે નહીં બોલતા, નહીંતર આજે દોરડું તમારા હાથે બાંધ્યું છે ને તો મારા ગળે બાંધી દેતા મને વાર નહીં લાગે. ઇન્દુબેન, 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 એને જરાય ભાન નથી. પરીને નહીં બાંધો પ્લીઝ. ઇન્દુબેન, પ્લીઝ. ઇન્દુબેન, બસ, નહીં છોડું એને. પરીની આ હાલત પણ મેં જ કરી છે એટલે નહીં માનું. બોલો, હું કરી લેશો? શું પરીની આ હાલત તમે કરી છે? હા, અને તમારી પણ આ હાલત મેં જ કરી છે. ઇન્દુબેન, પણ તમે અમને શું કામ કેદ કરી રહ્યા છો? કેદનો બદલો કેદથી.
સરગમે અનસુયાને બંદી બનાવીને એટલે મેં તમને લોકોને કેદ કરી લીધા. એટલે હિસાબ બરાબર. ઇન્દુબેન, બીજાના સુખી જીવનમાં આગ લગાડીએ તો પોતાના જીવનમાં વિનાશ નોતરવા માટે તૈયાર થઈ જજો. જો તમે કર્યું હશે ને તો સાવચેત થઈ જજો, કારણ કે હવે તમારો સમય આવી ગયો છે તમારી બરબાદીના તોફાનમાં એન્ટ્રી થવાનો. તો હવે જોઈએ કે બરબાદી કોની થાય છે. મેં કુંદનનો વિડીયો જોયો એટલે તરત હું અહીંયા આવી ગયો. ધ્વનિત, આ બધું થયું કેવી રીતે? બાપુજી, એક દિવસ હું ધ્વનિત, અયાન અને રૂપ માતાજીના દર્શન કરવા મંદિરે ગયા હતા અને ત્યાંથી પાછા આવ્યા તો મારું નામ વસુંધરા પરીખ છે. એટલે મારા કુંદનને કશું યાદ નથી? હા બાપુજી. ના ના, એવું ના બને. કુંદન મને ક્યારેય ના ભૂલી શકે. બાપુજી, અમે બધા જ પ્રયત્નો કરી લીધા પણ એમને કંઈ યાદ નથી આવતું. હવે હું આવી ગયો છું ને, કુંદનને યાદ અપાવવું એ હવે મારું કામ છે. અને મને વિશ્વાસ કે કુંદનને બધું જ યાદ આવી જશે. બાપુજી, અમે તમારી લાગણીઓ સમજીએ છીએ પણ હવે આ શક્ય નથી. હા બાપુજી, સરગમ સાચું કહી રહી છે. કુંદન, કુંદન ક્યાં છે? લજ્જા આંટીના રૂમમાં. હું જઈને જોઉં છું કે એને કેમ યાદ નથી આવતું. બાપુજીને ખબર નથી કે ખરેખર મોટીબા બધું ભૂલી ગયા છે. એ આ બધું કેવી રીતે સહન કરી શકશે? કદાચ બાપુજી આ બધું સહન કરી જાય અને કદાચ એમના આવવાથી બધું જ ઠીક થઈ જાય. કુંદન, 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 મને ઓળખ્યો? હું ત્રિભુવન. હું નથી ઓળખતી તમને. કુંદન, તમે મને નથી ઓળખતા? મને યાદ કરો. મને કંઈ જ નથી યાદ આવતું. યાદ કરો, તમારા અને મારા લગ્ન કેવી રીતે થયા હતા? તમને ખબર છે, સગાઈ પછી હું તમને દરરોજ પત્રો લખતો અને તમે પણ મને પત્ર લખતા. અને એક પત્રમાં તમે મને લખ્યું હતું કે મેં મારા હાથમાં તમારા નામની મહેંદી લગાવી છે. પણ લોકો એમ કહે છે કે બંને વચ્ચે જો પ્રેમ સાચો હોય, ગાઢ હોય, તો જ મહેંદીનો રંગ પણ ગાઢ આવે. મારા હાથમાં મહેંદીનો રંગ કેવો આવશે? અને મેં તમને કહ્યું હતું કે શરત લગાડશો, તમારા હાથમાં મહેંદીનો રંગ ગાઢો જ આવશે. અને હું શરત જીતી ગયો હતો. યાદ છે? કુંદન, યાદ કરો, તમને મોગરાના ફૂલ બહુ જ ગમતા હતા એટલે હું તમારા માટે રોજ ગજરો લઈને આવતો. તો તમે મને કહેતા કે ખાલી ગજરો લાવવાથી નહીં ચાલે, તમારા હાથે મારા વાળમાં લગાવવો પણ પડશે. અને હું મારા હાથથી તમારા વાળને સુશોભિત કરતો. કુંદન, પછી મારા હાથમાં હું તમારું નામ અને તમે તમારા હાથમાં મારું નામ લખતા. આપણા નામનો પહેલો અક્ષર ટી અને કે. યાદ છે? કંઈ જ યાદ નથી મને. તમે બધું ભૂલી ગયા પણ આપણો પ્રેમ જે એકબીજા વચ્ચે મોતીના માળાની જેમ પરોવાયેલો છે એ પણ ભૂલી ગયા.
મને ખબર છે કે તમે તમારી જાતને ભૂલી ગયા છો, મને ભૂલી ગયા છો, પણ આપણા બંને વચ્ચેનો પ્રેમ ભૂલી જશો મેં ક્યારેય નહોતું વિચાર્યું કન્નુ. ઇન્દુ આંટીનો વિડીયો કોલ. છોડી દો મને, છોડી દો. છોડો. ઇન્દુ આંટી આ શું છે? આ છે ઇન્દુની કરામાત. છોડી દો એમને, છોડી દો. અરે છોડવા માટે થોડી પકડ્યા છે કઈ. તમારે શું જોઈએ છે? અનસુયા. આવી ગયા ને તમારી અસલિયત ઉપર? ના ના, હજી આવી ન. આવીશ ને તો એ બહુ મોંઘી પડીશ. તમે જે ઈચ્છો છો એ તો નહીં થાય. કાંઈ વાંધો નહીં. મારું ધાર્યું ન થાય ને તો હું કઈ હદ ઊંધી જઈ શકું છું ને એ તો તમને લોકોને ખબર જ છે. અને અટ્ટાણે પરી અને મીરા મારા કબજામાં છે, એટલે જો મારું ધાર્યું નહીં થાય ને તો આ લોકોની શું હાલત થશે ને એની તો તમે કલ્પનાય નહીં કરી શકો. એટલા માટે જ હું અહીંયાથી પરી અને મીરાને છોડી દઉં છું અને તમે ત્યાંથી અનસુયાને છોડી મૂકો. અને જો અમે એવું ના કરીએ તો તો પરી, પરી, પરી! આ ચાકુ પરીના ગળે ફેરવી દેતા મને વાર નહીં લાગે. જો મારી બેનને કંઈ પણ થયું છે ને તો હું તમને છોડીશ નહીં. અરે પેલા અહીંયાથી તો છોડાવ, પછી બીજી વાત કરજે. એટલે જ કહું છું, અટ્ટાણે ને અટ્ટાણે અનસુયાને છોડી મૂકો, નહીતર તમે કશું જ ના કરતા. તમે એ લોકોને છોડી દો, હું અંશુ આંટીને છોડી દઈશ. અને હવે શું કરીશું? કોને બચાવ? જો અંશુ આંટીને છોડી દઈશ તો આપણને આપણા મોટી બા કદાચ ક્યારેય પાછા નહીં મળે. અને જો નહીં છોડું તો પરી અને મીરા આંટીને ગુમાવી દઈશ. સરગમ, કશું જ નહીં થાય. તું ચિંતા ના કરીશ. તું મોટી બા પર ધ્યાન રાખ. હું કઈ રસ્તો કરું છું. પરી અને મીરા આંટી પાછા તો આવી જશે ને? તું ચિંતા ના કરીશ, આવી જશે. બાપુજી, આ શું? જો તમે જ આવી રીતે હિંમત હારી જશો તો અમે તો તમારા સંતાનો કહેવાઈએ. અમારું શું થશે? સરગમ, આજ દિવસ સુધી મેં અને તમારા મોટી બાએ ઘણા તડકા છાંયડા જોયા છે, ઘણા દુઃખ વેઠ્યા છે, તકલીફો સહન કરી છે, પણ અમે ક્યારેય નથી હાર્યા. ખબર છે કેમ? કારણ કે એ વખતે મારા કુંદન મારી સાથે હતો. પણ આજે તો એ મને જ ભૂલી ગયા છે અને મને એ વાતનું દુઃખ છે કે જે વ્યક્તિને તમે તમારા જીવથી પણ વધારે પ્રેમ કરતા હોય એ વ્યક્તિ જ તમને ભૂલી જાય. દુનિયાનું આ સૌથી મોટું દુઃખ કહેવાય. જ્યારે એ વ્યક્તિનો હાથ આપણા હાથમાંથી છૂટી રહ્યો હોય ને તો એનો હાથ કસકસાવીને પકડી રાખવો જોઈએ. તો જ આપણે આપણા તરફથી ખરા ઉતર્યા કહેવાય. દુનિયામાં એવા કેટલા લોકો છે જે ઘણું બધું યાદ રાખી શકે એમ છે પણ જાણી જોઈને ભૂલી જાય છે. જ્યારે મોટી બા તો કશું જ જાણી જોઈને નથી ભૂલ્યા ને. આ તો સમય અને સંજોગો એમની યાદ શક્તિ ઉપર ધૂળ જમાવી દીધી છે અને આપણે એ ધૂળને ખંખેરવામાં એમની મદદ કરવાની છે. અને મને વિશ્વાસ છે કે આપણે બધા ભેગા મળીને આપણા મોટી બાને પાછા લાવીશું. સરગમ, તું ગમે તે કર,
પણ મને મારા કુંદન પાછા જોઈએ છે. ચોક્કસ બાપુજી, તમને તમારા કુંદન અને અમને અમારા મોટી બા પાછા મળશે જ.